Hello students, welcome to the GTU studies and the Mechanical Engineering department for the subject Computer Aided Manufacturing, and the chapter is Robot Technology for the topic Methods of Robot Programming. અત્યાર સુધી આપણે રોબોટના જે વિડીયોમાં સ્ટડી કરેલું એ પ્રમાણે કહી શકીએ કે રોબોટની અંદર જે મેઇન એનો પાર્ટ્સ છે એન્ડ ઇફેક્ટર, જેના કારણે જ આપણે બધા ફંક્શન્સ છે એ કરી શકીએ છીએ, એને પ્રોપરલી ઇન્સ્ટ્રક્શન મળવી જોઈએ તો એ પ્રોપરલી વર્ક કરી શકે પ્રોપર ડાયરેક્શનમાં અને પ્રોપર સ્પીડ સાથે. તો એ કંટ્રોલર થ્રુ જે એન્ડ ઇફેક્ટરને આપણે ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરીએ છીએ એ ઇન્સ્ટ્રક્શન છે એ ઘણી બધી રીતે આપણે આપી શકીએ છીએ, જેને સિમ્પલ લેંગ્વેજમાં કહેવાય રોબોટ પ્રોગ્રામ્સ, એટલે કે સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ. અને ઘણી બધી રીતે આપણે આપી શકીએ છીએ એટલે એને કહેવાય મેથડ્સ ઓફ રોબોટ પ્રોગ્રામિંગ, જે આ વિડીયોની અંદર સ્ટડી કરવાનું છે. તો સૌથી પહેલાં રોબોટ પ્રોગ્રામિંગનો મિનિંગ છે એ મેં કીધું એ પ્રમાણે થોડોક વધારે સમજાવી દઉં. એક ઇમેજ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, જેમાં એક રોબોટ જે છે એ પ્રિપેર કરેલો છે અને એની કાઇનેમેટિક્સ એન્ડ ડાયનેમિક્સ છે એ પ્રોપર વેમાં કેલ્ક્યુલેટ કરીને એને ફંક્શન્સ, એને પ્રોગ્રામ આપવામાં આવે છે, એટલે એક પ્રોગ્રામ તૈયાર કરી રહ્યા છે. એ પ્રોગ્રામ થ્રુ જ એ રોબોટ છે એ પછી વર્ક કરશે. સિમિલર કાઇન્ડ ઓફ CNC મશીન પ્રોગ્રામ્સ, જેમાં આપણે મેન્યુઅલ પાર્ટ પ્રોગ્રામિંગ બનાવતા હતા, પછી એ કંટ્રોલરની અંદર ફીડ કરતા હતા અને એના ઉપરથી મશીન છે એ વર્ક કરતું હતું. તો સેમ કાઇન્ડ ઓફ રોબોટની અંદર થશે. મીન્સ પરફેક્ટ ઓપરેશન માટે તમારે પરફેક્ટ પાથ ડિફાઇન કરવો પડે, એના માટે પરફેક્ટ મોશન ડિફાઇન કરવી પડે, એના માટે પરફેક્ટ સેન્સર્સ મૂકવા પડે. આ બધું જ કરેક્ટ વેમાં કરવું પડે અને આ કરેક્ટ વેમાં એકબીજા સાથે પ્રોપરલી વર્ક કરાવવા તમારે કંઈક પ્રોગ્રામનો યુઝ કરવો પડે અને એને કહેવાય રોબોટ પ્રોગ્રામિંગ, અને એટલા માટે એ જરૂરી છે. રેડી? હવે આપણે જોઈએ રોબોટ પ્રોગ્રામિંગનો મિનિંગ, શું કામ રિક્વાયરમેન્ટ છે સમજી ગયા હોય તો કયા કયા ટાઈપની રોબોટ પ્રોગ્રામિંગ મેથડ્સ છે આપણે યુઝ કરી શકીએ છીએ. તો બેઝિકલી દેર આર 3 મેથડ્સ અવેલેબલ ફોર ધી રોબોટ પ્રોગ્રામિંગ. ફર્સ્ટ ઇઝ મિકેનિકલ પ્રોગ્રામિંગ, સેકન્ડ ઇઝ લીડ થ્રુ પ્રોગ્રામિંગ, સમટાઇમ્સ ઇટ કોલ્ડ બી એઝ અ ઓનલાઈન પ્રોગ્રામિંગ. શું કામ એ આપણે આગળ જોઈએ. ત્યાં એક ટીચ કરીને પાર્ટ્સ છે એટલે એને ટીચ થ્રુ પ્રોગ્રામિંગ એવું પણ કહી શકાય. અને થર્ડ છે ટેક્સ્ચ્યુઅલ લેંગ્વેજ પ્રોગ્રામિંગ, અને એને ઘણીવાર ઓફલાઈન પ્રોગ્રામિંગ કહેવાય છે. એનું રીઝન પણ હવે આપણે સમજશું. તો હવે આપણી 1 by 1 3 મેથડ સમજી લઈએ એટલે મેથડ્સ છે એ બધી એક્સપ્લેન થઈ જશે. સૌથી પહેલી છે મિકેનિકલ પ્રોગ્રામિંગ. તો મિકેનિકલ વર્ડ છે એ પ્રોગ્રામિંગ સાથે કઈ રીતે રિલેટ થાય? તો બહુ સિમ્પલ ઓપરેશન કરવા હોય, જેની અંદર લો ટેકનોલોજીવાળો રોબોટ યુઝ કરતા હોઈએ તો મિકેનિકલ પ્રોગ્રામિંગ છે એ યુઝ કરી શકીએ. શું કામ? કારણ કે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ જો કરતા હોઈએ તો જ તે બેટર પ્રોગ્રામ સાથે, બેટર ઇન્સ્ટ્રક્શન સાથે ઓટોમેશન થઈ શકે. જો તમે થોડુંક હાફ પ્રોગ્રામિંગ, હાફ ઓટોમેશન કરતા હો તો મિકેનિકલ પ્રોગ્રામિંગ છે એવું કહી શકાય. એટલે સિમ્પલ લિમિટેડ સિક્વન્સ લો ટેકનોલોજી રોબોટ્સ હોય તો એ કંટ્રોલ કરવા માટે આપણે મિકેનિકલ પ્રોગ્રામિંગ કરશું, જેની અંદર કયા કયા ડિવાઇસનો યુઝ થશે? લિમિટ સ્વિચીસ અથવા મિકેનિકલ સ્ટોપ્સ. લિમિટ સ્વિચીસ છે એ મેં તમને સેન્સર્સની અંદર પણ બતાવેલું છે, જે ટચ સેન્સર્સ, એટલે કે ટચ થઈને ખબર પડશે કે આ પાર્ટ છે એને આપણે પિકઅપ કરવો કે પ્લેસ કરવો કે કોઈ પણ અધર ફંક્શન્સ. The limit switches and mechanical stops are used for defining the end points of their motion path. એ મોશન પાથના મેં કીધું એમ પ્રમાણે ટચ થયા પછી એને ખબર પડશે કે એન્ડ પાથ, એટલે કે પાથનો ત્યાં એન્ડ કરવાનો છે. The stating of these limit switches and mechanical stops is called as mechanical programming. This method is used in simple pick and place type of robots. If there is a complex operations for the robots, then there is requirement of another programming method. તો એના માટે આપણે સેકન્ડ ટાઈપ ઓફ મેથડ યુઝ કરી શકીએ છીએ, જેનું નામ છે લીડ થ્રુ પ્રોગ્રામિંગ. સમટાઇમ્સ ઇટ ઇઝ નોન એઝ ટીચ થ્રુ પ્રોગ્રામિંગ, અને એને કહેવાય ઓનલાઈન પ્રોગ્રામિંગ. શું કામ એ જોઈએ. એની અંદર એન્ડ ઇફેક્ટરને ફોર્સ આપવા માટે અથવા મૂવ કરાવવા માટે, એ પણ પરફેક્ટ ડિઝાયર્ડ મોશનમાં, તો એ મૂવ કરાવશો ત્યારે રેકોર્ડ કરશે પાથ અને કંટ્રોલરની મેમરીમાં સ્ટોર કરી લેશે. મીન્સ ઇટ કન્ઝિસ્ટ ઓફ ફોર્સિંગ ધ એન્ડ ઇફેક્ટર
to move through the desired motion path and recording the motion path into controller memory. એટલે લીડ થ્રુ પ્રોગ્રામિંગની અંદર પોતે એવા કમાન્ડ્સ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન ફિક્સ કરેલી છે, જેના કારણે એન્ડ ઇફેક્ટર છે એ સૌથી પહેલાં છે એ જેટલા પણ ડાયરેક્શનમાં મોશન ઓપરેશન કરવાનું છે એ બધા ડાયરેક્શનમાં વર્ક કરશે. એ પાથ આખો સ્ટોર કરી લેશે, એટલે એને ફરીવાર રિપીટ એન્ડ રિપીટ તમે યુઝ કરી શકો. હવે એ લીડ થ્રુ પ્રોગ્રામિંગ છે એ પાછું ટોટલ બે રીતે થઈ શકે છે, એટલે સબ ટાઈપ્સ છે બે. એક છે પાવર લીડ થ્રુ, એટલે કે તમે કંઈક પાવરનો યુઝ કરો, એટલે કે કોઈક સેટ ઓફ ઇન્સ્ટ્રક્શનનો ઓટોમેશનનો યુઝ કરો. અને સેકન્ડ છે હ્યુમન બિઈંગનો યુઝ કરો, એટલે કે મેન્યુઅલી ઓપરેટ કરો, તો એને કહેવાય મેન્યુઅલ લીડ થ્રુ પ્રોગ્રામિંગ મેથડ્સ. એટલે ટોટલ લીડ થ્રુ પ્રોગ્રામિંગની અંદર સબ ટાઈપ્સ છે. વન ઇઝ પાવર લીડ થ્રુ પ્રોગ્રામિંગ મેથડ એન્ડ સેકન્ડ ઇઝ મેન્યુઅલ થ્રુ પ્રોગ્રામિંગ મેથડ્સ. જેમાંની આપણે ફર્સ્ટ જે છે એ ડિટેલમાં જોઈએ, પાવર લીડ થ્રુ પ્રોગ્રામિંગ મેથડ, જેની અંદર મેઇન પાર્ટ્સ તરીકે એક કંટ્રોલ બોક્સ હશે, જેને કહેવાય ટીચ પેન્ડન્ટ. મીન્સ એની અંદર શું હોય છે, તો એની અંદર ઘણા બધા ઇક્વિપમેન્ટ હશે, લાઇક ટોગલ સ્વિચીસ, બટન્સ, ડાયલ્સ. એ બધા શું કરશે, રોબોટની મૂવમેન્ટને કંટ્રોલ કરશે. જેમ કે આપણે કેમ બટનનો યુઝ કરતા હોઈએ છીએ કે કેટલી સ્પીડ રાખવી છે એ પ્રમાણે બટન અથવા રેગ્યુલેટર છે એને આપણે રોટેટ કરાવતા હોઈએ, અથવા ટોગલ સ્વિચીસ છે ઓન ઓફ કરવા માટે. તો એવી બધી સ્વિચીસ એન્ડ બટન્સ આર અવેલેબલ ઇન કંટ્રોલ બોક્સ, જેને કહેવાય ટીચ પેન્ડન્ટ, જે મેઇન પાર્ટ્સ છે. અને એના કારણે જ જો તમે રોબોટ ઓપરેટ કરતા હો, જેમાં હ્યુમન બિઈંગ છે ખાલી એને ઓપરેટ કરવા માટે જ યુઝ થાય છે, એટલે એને પાવર લીડ થ્રુ પ્રોગ્રામિંગ મેથડ એવું કહી શકાય. અને ખાલી એક પોઈન્ટેથી બીજા પોઈન્ટ સુધી જ તે તમે ઓપરેટ કરી શકો છો, કન્ટિન્યુઅસ પાથમાં તમે એને ઓપરેટ નહીં કરી શકો. જેમ કે આપણો ફેન જે છે એને તમે 3 નંબરની સ્પીડેથી 4 નંબરની સ્પીડે લઈ જવું હોય તો તમે રેગ્યુલેટર જે છે ફેનનું એને 3 to 4 લઈ જાઓ છો, પણ એ બંને વચ્ચેની સ્પીડમાં જો ઓપરેટ કરવું હોય તો એ પોસિબલ નથી થતું. એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ મુવમેન્ટ છે એ તમે આ પ્રકારની મેથડમાં કરી શકો, જે લોડિંગ અને અનલોડિંગ રોબોટ્સમાં યુઝ થશે. ધેર આર 2 મોડ્સ ઓફ ઓપરેશન્સ. ફર્સ્ટ ઇઝ ટીચ મોડ એન્ડ સેકન્ડ ઇઝ રન મોડ. એટલે કે ફર્સ્ટ છે ટીચ મોડ, એટલે કે પ્રોગ્રામ જ્યારે બનતો હોય ત્યારે પ્રોગ્રામ બનતો હોય ત્યારે રોબોટ છે વર્ક નહીં કરી શકે. અને રન મોડ એટલે કે રોબોટ વર્ક કરતો હોય ત્યારે પ્રોગ્રામ નહીં બનાવી શકો. આ એના ડિસએડવાન્ટેજ છે જે હમણાં આપણે જોઈએ. એટલે કે લીડ થ્રુ પ્રોગ્રામિંગની અંદર જે ફર્સ્ટ મેથડ જે છે એ હતી પાવર મેથડ. હવે આપણે જોઈએ મેન્યુઅલ લીડ થ્રુ મેથડ. મેન્યુઅલની અંદર શું કરવાનું છે કે પ્રોગ્રામર જે છે પોતે ફિઝિકલી રોબોટ આમને મૂવ કરાવશે, અને જે પણ ડિઝાયર મોશન ડિઝાયર પાથમાં છે એ બધામાં મૂવ કરાવીને રેકોર્ડ કરશે એની બધી પોઝિશન્સ. ક્લોઝલી જે રેન્જ જે છે એ બધી રેકોર્ડ કરીને એને એક સેમ્પલિંગ પોઈન્ટ્સ છે એ 100 કે 1000 પોઈન્ટ્સમાં ડિફાઇન કરી દેશે. એટલે એક પોઈન્ટ પછી બીજા પોઈન્ટ પછી ત્રીજા પોઈન્ટમાં રેકોર્ડ કર્યા પછી રોબોટને કઈ રીતે મૂવ કરવાની છે એની ઇન્સ્ટ્રક્શન આપી શકે. મેન્યુઅલ લીડ થ્રુ એટલે બીજું કાંઈ નહીં કે આપણે વર્ક પોતે રોબોટને કરાવીને આપણે એના દરેક મોશનને રેકોર્ડ કરી લઈએ. એના માટે પણ એક ટીચ બટન હશે જે શું કરશે, નોર્મલી લોકેટ થયેલું હશે રિસ્ટ ઓફ ધી રોબોટની નજીક. રિસ્ટ એટલે મેં તમને કીધેલું છે આપણી આર્મ સાથે, આપણા હેન્ડ સાથે તમે કમ્પેર કરો તો આપણું જે કાંડું હોય, આપણું જે રિસ્ટ હોય, એન્ડ ઇફેક્ટર અને મેન્યુપ્યુલેટરને કનેક્ટ કરતું, એને જ એની અંદર પણ રિસ્ટ કહેવામાં આવે છે. તો એની નજીક ટીચ બટન રાખેલું હોય છે જે આ બધી મોશન છે એને સ્ટોર કરશે. એન્ડ ઇટ ઇઝ યુઝ ફોર કન્ટિન્યુઅસ પાથ સચ એઝ આર્ક વેલ્ડિંગ રોબોટ. આર્ક વેલ્ડિંગમાં આપણને ખબર છે ફર્સ્ટ પોઈન્ટ ટુ લઈને એન્ડ પોઈન્ટ સુધી કન્ટિન્યુઅસલી આર્ક વેલ્ડિંગ કરવું પડે. તો એવું કોઈ કરવાનું હોય તો એવા બધા રોબોટ્સ છે એની અંદર મેન્યુઅલ લીડ થ્રુ પ્રોગ્રામિંગ મેથડ છે એ યુઝ થતી હોય છે. હવે આ જે છે એ સ્ટોર થઈ જાય છે, અને સ્ટોર થયા પછી પોતે જ રિપીટેશન એક્શન્સ છે એ કર્યા કરે છે, એટલે એને ઓનલાઈન પ્રોગ્રામિંગ મેથડ એવું આપણે કહી શકીએ. થર્ડ છે એની પહેલાં આપણે જોઈ લઈએ સેકન્ડ લીડ થ્રુ પ્રોગ્રામિંગના એડવાન્ટેજીસ. કે થર્ડ મેથડ કરતાં સેકન્ડ મેથડ જે છે, જે થર્ડ મેથડ હમણાં હું તમને સમજાવું, એની કરતાં લીડ થ્રુ પ્રોગ્રામિંગ મેથડ શું કામ યુઝ કરવી જોઈએ? ફર્સ્ટ ઇઝ પોઈન્ટ્સ ઇન સ્પેસ આર ઇઝીલી ડિફાઇન્ડ. Speed of manipulator and end effector can be easily set. Programming options or branches can be executed by using toggle switches.
સ્વિચથી જ તમારે ઓપરેટ કરવાનું છે, બીજું કોઈ તમારે માથાકૂટ કરવાનું નથી. મીન્સ ઇટ ઇઝ નોટ અ ડિફિકલ્ટ ટાસ્ક. But there are also some kind of limitations. First is it cannot be used for production while programming. મેં કીધું એ પ્રમાણે તમે જો ટીચ મોડ ઓન હશે તો રન મોડ ઓફ હશે, રન મોડ ઓન હશે તો ટીચ મોડ ઓફ હશે. એટલે તમે જ્યારે પ્રોગ્રામ કરતા હો ત્યારે પ્રોડક્શન ન થઈ શકે, અને પ્રોડક્શન થતું હોય ત્યારે પ્રોગ્રામ નહીં કરી શકો. કોમ્પ્લેક્સ મોશન આર ડિફિકલ્ટ ટુ એક્ઝિક્યુટ. ઇટ ઇઝ નોટ કોમ્પેટિબલ વિથ ધ મોડર્ન કોમ્પ્યુટર. જે મોડર્ન કોમ્પ્યુટર્સ છે એની સાથે લીડ થ્રુ પ્રોગ્રામિંગ મેથડ છે એ કોમ્પેક્ટ એટલે કે વર્ક કરી શકશે નહીં, યુઝર ફ્રેન્ડલી થશે નહીં ટૂંકમાં. તો લિમિટેશનની કારણે આપણે થર્ડ મેથડ છે એ ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, જે છે ટેક્સ્ચ્યુઅલ લેંગ્વેજ પ્રોગ્રામિંગ મેથડ ઓફલાઈન પ્રોગ્રામિંગ. હિયર વન મિસ્ટેક ઇઝ ધેર. થર્ડ મેથડ છે, અહીંયા સેકન્ડ લખેલું છે એની જગ્યાએ થર્ડ છે એવું સમજી લેજો. ઇટ યુઝિસ રોબોટ લેંગ્વેજીસ ટુ એસ્ટાબ્લિશ ધ લોજિક એન્ડ સિક્વન્સ ઓફ વર્ક સાયકલ. રોબોટ લેંગ્વેજીસ જે માર્કેટમાં અવેલેબલ છે એનો યુઝ કરે છે, જેમાં લોજિક અને સિક્વન્સથી વર્ક સાયકલમાં એરેન્જ કરવામાં આવે છે. એ લેંગ્વેજ છે તમારે જેમ સીએનસી મશીનના પાર્ટ પ્રોગ્રામમાં આપણે લેંગ્વેજ લખીએ છીએ એવી જ કંઈક કોડેડ લેંગ્વેજ હોય છે જે ડિફાઇન કરવામાં આવે છે. ઇન ધીસ એઝ અ પ્રોગ્રામિંગ ઇઝ ક્રિએટેડ ઇન્ડિપેન્ડન્ટ ઓફ રોબોટ સેલ. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ ઓફલાઇન પ્રોગ્રામિંગ. The use of textual language programming makes the robot intelligent. The category of robots called intelligent robots use textual language programming. જે પણ રોબોટની અંદર ટેક્સ્ચ્યુઅલ રોબોટ પ્રોગ્રામિંગ આપણે મેથડ યુઝ કરીએ છીએ એ ઇન્ટેલિજન્ટ રોબોટ તરીકે ઓળખાય છે. એનું રીઝન છે કે આપણે જે લેંગ્વેજનો યુઝ કરીએ છીએ લેંગ્વેજ પોતે રીડ કરી શકશે અને એને ઇન્સ્ટ્રક્શનમાં કન્વર્ટ કરીને ટાસ્ક છે એ કરશે. એટલે ઇન્ટેલિજન્ટ વર્ક કરશે ટૂંકમાં, એક રિજિડ વર્ક નહીં કરે, ફ્લેક્સિબલી હોઈ શકે છે એવું કહી શકીએ. હવે એ શું કામ યુઝ કરવું જોઈએ થર્ડ મેથડ, એના એડવાન્ટેજ જોઈ લઈએ. તો સેકન્ડના જે ડિસએડવાન્ટેજ હતા એ આપણે થર્ડના એડવાન્ટેજ થઈ જશે કે જ્યારે પ્રોગ્રામ બનાવતા હો ત્યારે એ પોતે વર્ક પણ કરી શકશે. કોમ્પ્લેક્સ મોશન, કોમ્પ્લેક્સ ટાસ્ક પણ રોબોટ છે એ એક્ઝિક્યુટ કરી શકશે. એન્ડ રોબોટ કેન બી ઇન્ટરફેસ વિથ ધ કેડ ફાઇલ ડેટા. કોઈ કેડ ફાઇલ તમે ડાયરેક્ટલી ક્યાંકથી ઇમ્પ્લાન્ટ કરી દો છો, બીજા કોઈ કોમ્પ્યુટર્સમાંથી અથવા કોઈ બીજા પાસેથી તમે કેડ ફાઇલનો યુઝ કરો છો તો ડાયરેક્ટ તમે કેડ ફાઇલ છે પ્રોગ્રામમાં આપી દો એટલે પ્રોગ્રામ છે રેડી થઈ જશે. અને એની પણ કંઈક ડિસએડવાન્ટેજ અથવા લિમિટેશન્સ છે કે ફર્સ્ટ નીડ ટ્રેન મેન પાવર. ઓફકોર્સ છે તમારે પ્રોગ્રામ બનાવવો હોય, લેંગ્વેજનો યુઝ કરવો હોય તો એ પોતાના અંદર પણ લેંગ્વેજનું નોલેજ હોવું જોઈએ, એટલે એની માટે ટ્રેન મેન પાવર્સ છે યુઝ થશે. નોટ સુટેબલ ફોર સિમ્પલ રિપીટેટિવ જોબ્સ. મેં કીધું એમ સેકન્ડ જે પ્રોગ્રામિંગ મેથડ છે એ કન્ટિન્યુઅસલી રિપીટેટિવ જોબ્સ, રિપીટેટિવ એક્શન્સ કરવી હોય તો એના માટે બેટર છે. બટ જો તમારે સિમ્પલ રિપીટેટિવ જોબ્સ વધારે ને વધારે કરવી હોય તો એના માટે સેકન્ડ મેથડ છે બેટર છે. થર્ડ મેથડ વધારે કોસ્ટલી થઈ જશે અને એના માટે ટ્રેન મેન પાવર પણ જરૂર હોય છે. એના કરતાં સેકન્ડ મેથડ જ યુઝ કરીએ. તો આ હતું આપણો વિડીયો લેક્ચર જેમાં આપણે રોબોટ પ્રોગ્રામિંગનું બેઝિક્સ છે એ જોયું. આ ઘણું બધું હજી ડિટેલમાં પણ જઈ શકીએ છીએ પણ આપણા સિલેબસ પ્રમાણે વધારે ડિટેલમાં નથી. રોબોટ પ્રોગ્રામિંગની લેંગ્વેજ જો અલગથી શીખવો હોય તો એના ઘણા બધા પણ કોર્સિસ થતા હોય છે જેમાં તમને ડિટેલમાં જાણવા મળશે. પણ રોબોટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ રિલેટેડ આજે આટલું જ હતું. આઈ હોપ તમને વિડીયો સમજાણો હશે તો વિડીયોને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો GTU સ્ટડીઝ ચેનલ. And for more material you can visit our website www.gtustudies.com.